દારૂ પીને સ્થાનિક યુવક પાણીની ટાંકી ઉપર ચડી ગયો. પછી શું થયું જુઓ. પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લાના ગંજીફળિયામાં રહેતા ઇમરાનભાઈ જુમ્મુભાઈ ઘોરી આજે દારૂના નશામાં પાણીની ઊંચી ટાંકી ઉપર ચડી જતા ભારે હોબાળો મચ્યો હતો. આજે છોટાઉદેપુરમાં બપોરે લગભગ 1 વાગ્યે સ્થાનિક યુવક ઇમરાનભાઈ ઘોરી દારૂ પીને છોટાઉદેપુરના સિંધી ટાઉન ઉપર આવેલ પાણીની ઊંચી ટાંકી ઉપર ચડી ગયો હતો, જેને કારણે લોકટોળા તેને નીચે ઉતારવા માટે એકત્રિત થઈ ગયા હતા, પરંતુ તેને નીચે ઉતારવામાં સફળતા ન મળતા આખરે પોલીસ અને ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી, પરંતુ કોઈ પણ ઉપર જાય તો યુવક દ્વારા કૂદી જવાની ધમકી આપતા તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું હતું. ત્યારબાદ યુવકની નાની ફૂલકી દીકરીને લાવવામાં આવી કે તે પોતાની દીકરીને જોઈને નીચે આવી જાય. ફાયર વિભાગના 2 માણસો તેની દીકરીને લઈને ઉપર ચડવા લાગ્યા. તેઓ અડધે સુધી પહોંચ્યા ત્યારે યુવકે નીચે ઉતરવાની હા પાડી, પરંતુ ફાયર વિભાગે કહ્યું, તમે એકલા નીચે ન ઉતરો, અમે લેવા આવીએ છીએ. તેમ છતાં યુવકે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો અને અચાનક તેનો પગ લપસી જતા યુવક નીચે જમીન ઉપર પટકાઈ ગયો. યુવકને માથામાં ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ફાયર વિભાગના વાહનમાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ યુવકની હાલત ગંભીર જણાતા તેને વડોદરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.